બેનો દીકરીઓને નીકળવાનું બંધ કરી દેવું જોઈએ, કારણ કે હવે આ ગુજરાત સલામત નથી. અને નથી એનું કારણ છે કે અહીંના નેતાઓ ભ્રષ્ટ છે, આને ભ્રષ્ટાચારમાં જ રસ છે. કોઈને રસ નથી કે ગુજરાતમાં વ્યવસ્થા અને કાયદો સારી રીતે થાય, સામાન્ય રીતે, અને સામાન્ય લોકોને ન્યાય મળે એવું કોઈ નથી. તમે અત્યારે કોર્ટમાં કેસ કરો, 15 વર્ષ તમારો કેસ હાલે, હવે ખૂન કરવા વાળો છૂટી જાય. આપણે ઘણા એમના કેસ જોયા કે જેને જેને ખૂન કરેલા છે છૂટીને ફરી જાય, 8 દી 10 દી 15 દીમાં તો એને જામીન મળી જાય. તો ક્યારેય એવો દાખલો પણ નથી બેહાડ્યો કે ભાઈ એને ફાંસી ચડાવી દેવો કે અથવા કોઈ સજા થાવી, કાંઈ નહીં. એને ખબર છે કે મારી પાસે પૈસા છે, હું છૂટી જઈશ, આવી વ્યવસ્થા છે. તમે થોડાક દિવસ પહેલા ઓલું જોયું છે કે બેનને આવી જ રીતે એક દીકરીને મારી નાખવામાં આવી હતી, ગાડી નીચે કચડી નાખવામાં, બીજે દિવસે એ ભાઈ આરોપી છૂટી ગયો હતો. તો કારણ એના બાપ પાસે પૈસા છે, બાપ કમાઈને બાબુડા છે, આવા કામ કરી લે છે, અને કાયદા વ્યવસ્થામાં કઈ છે નહીં, કાયદાની કઈ બીક નથી. એટલે મારું કહેવું એમ થાય, ખાલી વાતું કરોમાં આ ગુજરાતને સલામત બનાવવા માટે કોશિશ કરો, આ સલામત બનાવવા માટેના પ્રયાસો કરો. માત્ર ને માત્ર વાતું કેટલોક સમય કરશો?